સર્વને રાધા કૃષ્ણની ખૂબ ખૂબ બધાય અને શુભેચ્છા. ઇટ્સ અવર પ્રિવિલેજ ટુ એનાઉન્સ દેટ વી આર હેવિંગ અ પાટોત્સવ. જે રાધા કૃષ્ણની મૂર્તિ આ શ્રી સનાતન મંદિરના અંદર જે બિરાજવામાં આવેલી હતી એને 50 વર્ષ થાય છે અને તે છે 29 જૂન 2024. મૂળ એની સ્થાપના વિધિવત 1974માં થઈ હતી. ત્યારબાદ આ પાટોત્સવ 50 વર્ષ બાદ પહેલી વખત આ ઉજવણી થઈ રહી છે અને એ બધાનું ગૌરવ છે. ખાસ કરીને હિન્દુ પ્રજા છે આ શહેરમાં, તેનું મોટુંમાં મોટું એક ગૌરવ છે. પાટોત્સવ છે એની ઉજવણી 2024ના 29મી જૂનના રોજ દબદબાભેર ધામધૂમથી કરવામાં આવશે. ત્યારે તે દિવસે સનાતન મંદિરથી શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જે બેલગેવ રોડ વગેરે વિસ્તારોમાં ફરી પાછું અહીંયા આવશે. અને બીજે દિવસે 30મી જૂનના રોજ જે લાઈફ મેમ્બરો છે, જે આજીવન સભ્યો છે તેઓનું, અને એ ઉપરાંત બીજા જે કમિટી સભ્યો રહેલા છે છેલ્લા 50 વર્ષમાં અને ચાલુ કમિટીના સભ્યો તથા બીજા અગ્રગણ્યોનું સન્માન કરવામાં આવશે. તેઓનું સન્માન એક મેડલ આપીને સન્માન કરવામાં આવશે. તો આ રીતનો કાર્યક્રમ છે. સર્વને જય શ્રી કૃષ્ણ. વધાઈ વધાઈ વધાઈ. લેસ્ટરનું ખૂબ જ જૂનું અને જાણીતું સનાતન મંદિર આગામી 29 જૂન 2024ના દિવસે શ્રી રાધા કૃષ્ણ પાટોત્સવ સાથે 50મા વર્ષમાં પ્રવેશની ઉજવણી કરી રહ્યું છે. જૂની યાદોને તાજી કરીએ તો 1974ની 29 જૂનના દિવસે શ્રી રાધા કૃષ્ણની મૂર્તિ પ્રતિષ્ઠા સાથે આ મંદિર ભક્તો માટે ખુલ્લું મુકાયું હતું. આ 50મી વર્ષગાંઠની ઉજવણી નિમિત્તે 29 જૂનના દિવસે ભવ્ય શોભાયાત્રા સાથે પાટોત્સવ પૂજનનો કાર્યક્રમ રાખવામાં આવશે. આ આનંદના અવસરે સનાતન મંદિરનું ટ્રસ્ટી મંડળ તથા સર્વે કમિટી મેમ્બર આપને ભાવભર્યું નિમંત્રણ પાઠવે છે. It is my honor and a great privilege as a president of the Sanatan Mandir and a founder member of the Sanatan Mandir. I invite all of you at the Golden Jubilee celebration of our Sri Sanatan Mandir Leicester on 29th of June 2024. Everyone welcome. For further information, please contact Sri Sanatan Mandir, Weymouth Street, Leicester, LE46FQ, UK. Telephone 0116 2661 Email sanatanmandirleicester@gmail.com. Please send donations by bank transfer.